સરકાર તરફથી ચોથો આફ્ટર શોક જે જનતાની કમર ઉપર ઠોકવામાં આવ્યો છે અને આ આફ્ટર શોક થોડોક મોટો લાગ્યો છે. પહેલા ઝીણા આફ્ટર શોક લાગતા હતા. 75 પૈસા, રૂપિયો, ₹1.25નો વધારો પેટ્રોલ ડીઝલની અંદર. આ તો સીધો જ 2.5-3 રૂપિયાનો વધારો ઠોકવામાં આવ્યો છે. એટલે મોજે મોજની તૈયારીમાં પણ આપણે રહેવાનું છે કે આવનારા દિવસોની અંદર આ તો જે ઝીણા આફ્ટર શોક છે, આનાથી મોટા પણ આફ્ટર શોક આવવાના છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત ગુપચુપ રીતે રાત્રે વધારો કરી દેવામાં આવ્યો. લોકો પરેશાન છે, પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું, એમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તેના કારણે હવે લોકોમાં કચવાટ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઈરાન અને રશિયા સસ્તું તેલ આપવા માટે તૈયાર છે, છતાં ભારત સરકાર લઈ રહ્યું નથી. એના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ થઈ રહી છે. પણ સવાલ એ જ છે કે ભારત સરકાર અમેરિકાથી એવું તો શું ડરી રહી છે કે આ સસ્તું તેલ નથી રહી છે અને લોકોને એક પછી એક આ મોંઘવારીનો ડોઝ આપી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે જે સામાજિક આગેવાનો છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યા છે અને મુખર થઈને લોકો જે છે તે હવે વિરોધ કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ. ગુડ મોર્નિંગ તો આજ કહી શકાય એમ નથી. આજ સોમવાર છે, ભોળાનાથનો દિવસ છે અને સરકાર તરફથી ચોથો આફ્ટર શોક જે જનતાની કમર ઉપર ઠોકવામાં આવ્યો છે અને આ આફ્ટર શોક તો થોડોક મોટો લાગ્યો છે. પહેલા ઝીણા આફ્ટર શોક લાગતા હતા. 75 પૈસા, રૂપિયો, ₹1.25નો વધારો પેટ્રોલ ડીઝલની અંદર. આ તો સીધો જ 2.5-3 રૂપિયાનો વધારો ઠોકવામાં આવ્યો છે. એટલે મોજે મોજ ગુડ ડે પણ કહી શકાય નહીં. અને સિંહ પાળ્યો છે તો ભોગવવું તો પડશે જ. અને આવા જ આફ્ટર શોકની તૈયારીમાં પણ આપણે રહેવાનું છે કે આવનારા દિવસોની અંદર આ તો જે ઝીણા આફ્ટર શોક છે, આનાથી મોટા પણ આફ્ટર શોક આવવાના છે. પણ કોઈને જતું કરવાનું નથી, એ ફાઇનલ છે. કંપનીઓવાળાને જતું કરવું નથી, સરકારને જતું કરવું નથી. બસ ભોગવવાનું હોય તો પ્રજા ભોગવે. અમારે શું, આ નીતિથી સરકાર, ડબલ એન્જિનની સરકાર, મોદી સાહેબની સરકાર કામ કરી રહી છે. માર્ચ મહિનામાં તમામ ખનિજ જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.